ભાવનગરના વર્તેજ ગામમાં આજે અચાનક વાતાવરણ તંગ બની ગયું. કોઈએ ગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ અથડામણમાં ગામની શાંતિ ડહોળાઈ છે અને ભારે તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર વર્તેજ ગામે કોઈ બાબતને લઈને બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ. જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ. આ હંગામા દરમિયાન વાહનોના કાચ તોડવામાં આવ્યા અને રસ્તા પર ભારે તોડફોડ કરવામાં આવી. બનાવની જાણ થતાં જ ભાવનગર પોલીસનો મસમોટો કાફલો વર્તેજ ગામે દોડી ગયો. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે. હું અહીંયા કાશીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા કરિયાણાની, અને અમારું રહેણાંક કેજન સોસાયટીમાં છે. અને બીજા નંબરમાં એ કે આ લોકો પેલા કાંક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી, તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે. અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના, અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો છે અને મારા ભત્રીજાને માર્યો છે. એ 6 થી 7 જણા લોકો હતા. મારા ભાઈના ઓં ઉપર હાથ ઉપાડ્યો છે. મારા ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ, કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું. પછી બીજાનું નામ હતું, એક સાયના થોડાનો છોકરો હતો. 7-6-7